બોટાદમાં વંદે ભારત એક્સપ્રેસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઢોલ નગારાના નાદ સાથે બોટાદ ઉપરાંત ધોળા અને ઢસા રેલવે સ્ટેશન ઉપર પણ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત કરાયું છે. બોટાદમાં વંદે ભારતને સ્ટોપ મળતા સોમનાથ જતા મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ત્યારે નવી રેલવે કનેક્ટિવિટીથી બોટાદના વિકાસને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. બોટાદ ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા તથા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. વંદે ભારતને બોટાદમાં સ્ટોપ મળતા સોમનાથ મહાદેવના દર્શને જતા મુસાફરોમાં પણ ખુશી જોવા મળી છે. અગાઉ વંદે ભારત એક્સપ્રેસ રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ જઈ સોમનાથ જતી હતી. હવે નવા રૂટ મુજબ ટ્રેન સાબરમતી, ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ઢસા, ચિત્તલ, જેતલસર અને જૂનાગઢ થઈ વેરાવળ પહોંચશે. બોટાદ જિલ્લામાં વંદે ભારતની કનેક્ટિવિટી વધતા મુસાફરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને હવે ઓછા સમયમાં સોમનાથ મહાદેવના દર્શનનો લાભ મળશે તેમ મુસાફરોએ જણાવ્યું હતું. તો બોટાદને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બોટાદ જિલ્લામાં સ્ટોપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બોટાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બોટાદ જિલ્લામાં સ્ટોપ મળતાની સાથે જ નવી રેલવે સુવિધા બોટાદના વિકાસ માટે નવી આશા જગાવી રહી છે. બોટાદ અને ભાવનગર માટે ખૂબ ખુશીનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. બોટાદ, ધોળા અને ઢસા વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ મળ્યું છે. અમે સૌ આજે વંદે ભારત ટ્રેનની અંદર બેસીને અમે ઢસા સુધી જવાના છીએ. અમારા આ સ્ટોપેજને લઈને વિદ્યાર્થીઓની અવર જવરમાં ખૂબ સરળતા રહેશે, વેપારીઓને નવી સુગમતા રહેશે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, સોમનાથ દાદાના દર્શન વંદે ભારત ટ્રેન દ્વારા થશે ત્યારે શ્રદ્ધાળુઓને પણ આ ખૂબ સરળ સુવિધા આધુનિક મળી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ મયુરભાઈ, અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા પ્રમુખ શ્રી પાયલબેન, ડીઆરએમ દિનેશજી અને સંગઠનના અનેક પદાધિકારીઓ સાથે આજે અમે વંદે ભારત ટ્રેનમાં બેસીને સૌ ઢસા જવાના છીએ. અહીંથી સોમનાથના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ગયા છે એમને પણ અમે મળ્યા છીએ. સમગ્ર અમારી ભાવનગર અને બોટાદની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. મોદી સાહેબના દૂરદર્શી વિઝનને લઈને અમારા ભારત સરકારના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીજી અને મોદી સાહેબનો આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે સોમવાર, પ્રથમ સોમવાર છે. ભગવાન સોમનાથ દાદા એ આપણા બધાનું ગૌરવ અને આસ્થાનું પ્રતીક અને કેન્દ્ર છે. ત્યારે મને આનંદ એ વાતનો થાય છે, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિનીજી વૈષ્ણવ અને આપણા સાંસદ આદરણીય શ્રીમતી નીમુબેન બાંભણિયા, આ બધા લોકોના પ્રયત્નોના કારણે જે ટ્રેન વંદે ભારત ટ્રેન સોમનાથના દર્શને વેરાવળ એટલે અમદાવાદ સોમનાથ રૂટ જે હતો, વાયા રાજકોટ થઈને રૂટ હતો, એ બદલી અને રૂટનું પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે એ ગાડી જે છે રેલવે વંદે ભારત વેરાવળ વાળી, એ અમદાવાદથી સીધી નીકળે ધંધુકાથી બોટાદ, ધોળા અને ઢસા થઈ અને આગળ જવાની છે. ત્યારે આ એક નવો રૂટ આપણને મળ્યો છે. આ નવા રૂટ મળવા બદલ દેશના પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું, આપણા રેલ મંત્રીજીનો આભાર માનું છું, આપણા સાંસદ શ્રીમતી નીમુબેનનો આભાર માનું છું અને આપ બધાને આજના પવિત્ર દિવસે આ નવી ટ્રેનની ફ્રીક્વન્સી મળવા બદલ હૃદયના ભાવ સાથેની શુભેચ્છાઓ પાઠવું છું. હવે આવનારા દિવસોમાં આ વંદે ભારત ટ્રેનના માધ્યમથી આપણે સવારે અહીંથી નીકળીશું તો સાંજ સુધીમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી ત્યાં 3 કલાક રોકાઈ અને વળી પાછા એની ટ્રેનમાં આપણે સાંજે પરત ફરી શકીશું. પછી રોજગારલક્ષી કામો કરવા વાળા જે લોકો છે કે જે બોટાદથી અમદાવાદ અપડાઉન કરે છે, નોકરિયાત વર્ગ છે, એ લોકોને પણ સવારે જવામાં અને સાંજે વળવામાં સરસ ફ્રીક્વન્સી મળવાની છે. એ પણ લોકો અપડાઉન કરી શકશે. અમદાવાદથી આ તરફ નોકરી માટે આવતા લોકોને પણ એટલી જ સરસ ફ્રીક્વન્સી નવી વંદે ભારતની મળી રહી છે. ત્યારે આ બધા લાભાર્થી લોકો જે આના ટ્રેનથી લાભિત થવાના છે એ બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ બધાને અભિનંદન સાથેના વંદન કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન, એમપી સાહેબ, ધારાસભ્ય અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પ્રયત્નથી આજે વંદે ભારત ટ્રેન ચાલુ થઈ રહી. ત્યારબાદ 4 જિલ્લાને જોડતી અમદાવાદ, બોટાદ, અમરેલી અને સોમનાથ ચારેય જિલ્લામાં પસાર થતી ટ્રેન લોકોને સુખાકારી અને શ્રાવણ માસના આજ લીલી ઝંડી કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા દ્વારા આપવામાં આવી. ત્યારે
લોકોની લાગણી અને માંગણીની સુખાકારીની અંદર આ સરળ ટ્રેનના દર્શન, દાદાના દર્શન કરવા જતી સોમનાથથી પહોંચી શકશે અને સાંજે બોટાદ 7 વાગે પહોંચી રિટર્ન આવી શકશે એવી સરસ મજાનો એક અહીંયાથી ટ્રેન રજૂ કરી છે. તે આપ સૌ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને જિલ્લા પ્રમુખ અધ્યક્ષ અને ધારાસભ્ય દ્વારા આપ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હા, બોટાદથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે એક પણ ટ્રેન હતી નહીં આજ સુધી, અને બોટાદના નગરજનોની એક વર્ષોથી માંગણી હતી, જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોની રજૂઆતના કારણે સરકાર દ્વારા આ વંદે ભારત ટ્રેન સોમનાથ દાદાના દર્શન માટે આજે કાર્યરત કરવામાં આવી છે, જેને બોટાદ રેલવે સ્ટેશનથી સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, નગરજનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટ્રેન જે શરૂ થઈ છે તે લોકોને યાત્રાની સુખાકારી માટે એક ઉત્તમ સાધન પૂરું પડશે અને દાદાના દર્શન સરળતાથી કરી શકશે. સવારે જશે અને સાંજે દર્શન કરીને અને બોટાદના નગરજનો પાછા પરત ફરી શકશે. આ માટે હું રેલવે પરિવાર અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી દ્વારા આજે બોટાદ ને જે નવું સોપાન, બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનની પ્રાપ્તિ થઈ છે. જે તમે જોયું છે કે ભાઈ સાબરમતીથી બોટાદ, બોટાદથી સોમનાથ સુધીનો જે રૂટ આપણને આપ્યો છે, એના માટે પહેલા તો હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, રેલ મંત્રી શ્રીનો આભાર માનું છું અને સૌ બોટાદની જનતા વતી દિલથી માનનીય સાંસદશ્રીનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેને બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનનું આજે અમે લીલી ઝંડી આપી અને સ્વાગત કરવામાં આવ્યું છે. અને સાથોસાથ આવનારા સમયની અંદર બોટાદના રેલવે સ્ટેશનનો વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય તેના માટે પણ પ્રયત્ન ચાલુ કરી દીધા છે. આગામી સમયની અંદર ભાવનગર, બોટાદ અને વડોદરા, સુરત અને મુંબઈ સુધીની એક વંદે ભારત ટ્રેનની મારી પ્રધાનમંત્રી અને માનનીય રેલ મંત્રી પાસે એક માંગણી કરી છે, જે અત્યારે હાલ પેન્ડિંગ છે. એવી જ રીતના બોટાદથી ભાવનગર, બોટાદ અને દિલ્હી સુધીની એક બીજી પણ વંદે ભારત ટ્રેન આપણે માંગણી કરી છે. એટલે આવનારા સમયની અંદર આ બંને ટ્રેન આપણને પ્રાપ્ત થઈ છે એવી પણ હું અપેક્ષા રાખું છું. અને સાથોસાથ ખૂબ આપણા ખુશીના સમાચાર છે કે હવે બોટાદથી સાબરમતી વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન આપણે ચોક્કસ સમયમાં ચાલુ થવા જઈ રહી છે. તેના માટે પણ હું રેલવે તંત્રનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો આભાર માનું છું કે હવે આપણે જે બોટાદથી સાબરમતી ટ્રેનનો જે સમય છે એ ખૂબ સ્પીડ પણ વધી જશે અને પર્યાવરણને પણ ખૂબ ફાયદો થવાનો છે. સર, આજે જે નવી ટ્રેન છે કેટલા સ્ટેશનોને સ્ટોપ આપવામાં આવશે અને યાત્રિકોને કેવા પ્રકારના ફાયદા